क्षत्रिय समुदाय के शूरवीर राणा संगाजी पर लोकसभा में जो टिप्पणी की गई थी उसके खिलाफ विरोध जताते हुए आज वडोदरा में करणी सेना और क्षत्रिय समुदाय की ओर से जिला कलेक्टर कचहरी पर आवेदन पत्र दिया गया है। वडोदरा शहर के क्षत्रिय समुदाय के लोग आज इकट्ठा हुए और करणी सेना के साथ मिलकर उनकी ओर से कलेक्टर कचहरी पर आवेदन पत्र दिया गया। दरअसल उत्तर प्रदेश समाजवादी पार्टी के सांसद रामजी लाल सुमन की ओर से लोकसभा में शूरवीर राणा संगाजी पर अभद्र टिप्पणी की गई थी, जिसके मद्देनजर क्षत्रिय समुदाय और करणी सेना उनका विरोध जता रही है। तब उनकी तस्वीर पर कालिक पोत कर जूतों तले रोंद कर आज वडोदरा में करणी सेना और क्षत्रिय समुदाय की ओर से विरोध जताया गया है। साथ ही आज करणी सेना रणवीर सिंह परमार, सागर सिंह ठाकुर, महेंद्र सिंह राठौर और लखन दरबार की अगुवाई में जिला कलेक्टर कचहरी पर पहुंची थी। चलो आगरा के नारे लगाते हुए इन सभी की ओर से आवेदन पत्र देते हुए इस मामले पर विरोध जताया गया था। विषय तो અત્યારે સમગ્ર ભારતભરમાં ચાલી રહ્યો છે અને પડઘા તો આપ આગ્રાથી જોઈ રહ્યા છો। ભૂતકાળની અંદર જ્યારે એક વર્ષ એ વિષયને કમ્પ્લીટ થવા આવશે કે એક ચારિત્રહીન વ્યક્તિ, કેરેક્ટરલેસ વ્યક્તિ, ભાદરવાના ભીંડા ટાઈપ જે રૂપાલાજી ભસ્યા હતા, તે વખતે જ્યારે અમારી નમ્રતા પ્રમાણે જે અમે એક આંદોલન કર્યું હતું અને અરજ કરી હતી, એ આજે જે અરજ અમારી ઠુકરાઈ દેવામાં આવી, એનો સીધો મેસેજ અમારી નમ્રતા આજે અમારી કમજોરી બની ગઈ। જે વ્યક્તિને ઇતિહાસનું સહેજે ભાન નથી, સાંસદની ગરિમા શું છે અને મહારાણા સાંગા એક એવું પાત્ર છે કે આજ દિન સુધી ઇતિહાસમાં કોઈ એમની પર આંગળી નથી કરી અને એમના માટે જે ગદ્દાર શબ્દ વપરાયો છે, એટલે અમે કલેક્ટરશ્રીને अनुरोध करवाया था कि आ व्यक्ति ने तात्कालिक धोरणे, एक तो संसद में बेसवाने लायक तो है ज नहीं, आ व्यक्ति ने एवी सजा आपवामां आवे कारण के समग्र भारतना क्षत्रियों ने डिस्टर्ब कर्या छे अने अमारी जे स्वाभिमान छे एटलुं सस्तुं नथी। जो गणतरीना दिवसमां एने जेलनी पाछळ धकेलवामां नहीं आवे तो क्षत्रिय पोते शास्त्र भूलीने शस्त्र उठावी सके ए केपेसिटी वाळो समाज छे। એટલે તાત્કાલિક ધોરણે આની પર એક્શન લેવાય, ને તો 12 તારીખે એટલે કે 12 એપ્રિલે આના પડઘા ખૂબ જ ભયંકર પડવાના છે અને એની સૌ સરકાર નોંધ લે। આ મુદ્દો સમગ્ર ગુજરાતમાં અત્યારે મોખરે છે કે હંમેશા એવું થાય છે કે ઇતિહાસને કલંકિત કરવા માટે અમુક લુખા નીકળી પડે છે ને એવા લુખા સંસદમાં બેસી ગયા છે। હવે આવા લોકોને ભાન નથી પડતું કે ઇતિહાસમાં કોને રક્ત આપ્યું છે અને જે મહારાણા સાંગાની જે વાત કરે છે, ઇતિહાસમાં એમનું જે પરાક્રમ છે અજય અને અમર છે અને આવી જ રીતે એમનું અપમાન કરવાનું, ક્ષત્રિય સમાજનું અપમાન કરવાનું એ વારે ઘડી આ બધા નેતાઓ, તુચ્છ નેતાઓ નીકળી પડે છે, પણ એમને ભાન નથી હોતું કે ઇતિહાસ તમે ઉઠાઈને જોઈ લો, શું બલિદાનો, કેવા બલિદાનો જે તમે વિચારી ના શકો, સપનામાં ના વિચારાય એવા બલિદાનો ભૂતકાળમાં રાજા મહારાજોએ આપ્યા છે। ત્યારે ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની બહેન દીકરીનું અપમાન થાય એવી ટિપ્પણી કરવામાં આવી, ત્યાર પછી પણ આંદોલન થયું, અત્યારે પણ આંદોલન થઈ રહ્યું છે। પરંતુ મારે કેવું છે કે રાજનીતિમાં બેઠેલા લોકો રાજનીતિ ના કરે। પુરુષોત્તમ રૂપાલાની ટિપ્પણી વખતે જે લોકો નતા બોલ્યા એ લોકો અત્યારે બોલી રહ્યા છે, કુવાના દેડકા કૂદી રહ્યા છે। એનું કારણ શું છે? કારણ કે આ જે બોલ્યા છે એ ભાઈ સમાજવાદી પાર્ટીના છે। એટલા માટે ભારતીય જનતા પાર્ટીના જે અમારા જ નેતાઓ જેને પુરુષોત્તમ રૂપાલા વખત મોઢામાં મગ ભરી દીધા હતા, એ લોકો અત્યારે મોટેથી બૂમો પાડે છે। અમને કોઈ વાંધો નથી, પરંતુ એમને પણ કહેવા માંગીએ છીએ કે પુરુષોત્તમ રૂપાલા વિશે પણ જ્યારે ટિપ્પણી થઈ ત્યારે પણ ક્ષત્રિય સમાજ બોલ્યો છે અને અત્યારે પણ બોલે છે, પરંતુ તમારા જેવા લોકો રાજકારણના લીધે ખાલી આ બધું મજાક કરે છે। મજાક નથી ભાઈ, પુરુષોત્તમ રૂપાલા પણ એટલો ગુનેગાર હતો, આ વ્યક્તિ પણ એટલો ગુનેગાર છે। સજા બેવની બાકી છે, बेवनी सजा बाकी है, ये सजा भविष्य में क्षत्रिय समाज हमने आपसे हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।